અમદાવાદ ગાદીના પાંચમા આચાર્ય એટલે દેવેન્દ્ર પ્રસાદજી મહારાજ. આચાર્ય શ્રી વાસુદેવ પ્રસાદજી મહારાજના પુત્ર દેવેન્દ્ર પ્રસાદજી મહારાજનો જન્મ શરદ પૂર્ણિમાના પાવન દિવસે અમદાવાદમાં થયો હતો. તેઓ ખૂબ જ શાંત સ્વભાવના, શાંત હૃદયના અને બીજા ઘણા બધા ગુણો સાથે પૂર્ણચંદ્રોદયના અવતાર જેવા હતા. તેમના કુશળ નેતૃત્વ હેઠળ સ્વામિનારાયણ સંપ્રદાયની ભક્તિ ખૂબ જ વધી હતી. દેવેન્દ્ર પ્રસાદજી મહારાજે ખૂબ જ નાની વયે સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો અને એવા નિપુણ હતા કે તેઓ ખુદ પોતે સંસ્કૃતના શ્લોકોની રચના કરી શકતા હતા. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા સારી રીતે બોલી શકતા હતા અને લખી પણ શકતા હતા અને તેને સંગીતમાં પણ ઘણી રુચિ હતી. શારીરિક રીતે તેઓ ભલે મજબૂત ન હતા પરંતુ તેઓ સહનશક્તિ અને ઈચ્છા શક્તિ ધરાવતા હતા. તેઓ ખૂબ જ મુશ્કેલ કાર્યો આસાનીથી પાર પાડી શકે તેવા હતા. માત્ર 14 વર્ષની ઉંમરે તેઓ અમદાવાદ ગાદીના પાંચમા આચાર્ય બન્યા હતા. તેઓ ખૂબ જ નાની ઉંમરે ખૂબ જ કુશળતાપૂર્વક વહીવટ કરતા હતા. તેમણે ઘણી બધી ઇમારતોનું પણ નિર્માણ કરાવ્યું હતું. તેમણે સત્સંગી જીવન અને હરિકૃષ્ણ લીલામૃતનું ગુજરાતીમાં અનુવાદ પણ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે આચાર્ય શ્રી દેવેન્દ્ર પ્રસાદજીના કાર્યકાળમાં જેટલા સાહિત્યો બન્યા હતા અને જેનું અનુવાદન કર્યું હતું તેવું સંપ્રદાયમાં કોઈ પણ કાર્ય કર્યું ન હતું. તેમને શિક્ષણમાં પણ પ્રોત્સાહન આપવા માટે ઊંડો રસ હતો. તેમણે દેવેન્દ્ર પ્રસાદ એજ્યુકેશન ટ્રસ્ટની પણ રચના કરી હતી. એની અંદર સહજાનંદ આર્ટ્સ કોમર્સ કોલેજની પણ શાખાઓ બનાવી હતી. તેમને 3 પુત્રો અને 2 પુત્રીઓ છે, જેમાં સૌથી મોટા પુત્ર તેજેન્દ્ર પ્રસાદજી મહારાજને સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદી સોંપવામાં આવી હતી. આવા જ માહિતીસભર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ ને ફેસબુકમાં જોતો હોય તો લાઇક ને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.